સુનામી એક કુદરતી આપત્તિ છે. દરિયાની અંદર ભૂકંપ આવવાથી સુનામી આવે છે. સુનામી જાપાનીઝ ભાષાનો શબ્દ છે. સુ એટલે બંદર અને નામી એટલે મોજા. સમુદ્રમાં ભૂકંપ થાય ત્યારે ભૂકંપ કેન્દ્રની નજીક સુનામીની અસર ઓછી જણાય છે. પરંતુ આ મોજા કિનારા પાસે પહોંચતા ખૂબ ભયાનક બની જાય છે. આ દરમિયાન મોજાની ઊંચાઈ લગભગ 11 થી 16 મીટર સુધી ઊંચી હોય છે. સુનામી ખાસ કરીને પ્રશાંત મહાસાગરમાં ઉત્પન્ન થાય છે. મહાસાગરમાં ઉત્પન્ન થતા મોજા જમીન તરફ વધીને ઘરો, ઇમારતો, જંગલો વગેરેને નષ્ટ કરી દે છે. વર્ષ 2004માં હિંદ મહાસાગરમાં આવેલી સુનામીમાં ભારતમાં ખૂબ તારાજી સર્જાઈ હતી. 5 નવેમ્બર 2016માં પ્રથમ સુનામી જાગૃતિ દિવસ ઉજવવામાં આવ્યો હતો. થેન્ક્સ ફોર વોચિંગ. ડુ લાઇક, શેર and subscribe to my channel.